અમારા છે ને કંપનીમાં હાલ વેકેન્સી ચાલે છે એન્ડ લાઈક અર્જન્ટ વર્કર્સની જરૂર છે કેમ કે અહીંયા સેન્ટર નવું છે અમારે વર્કમાં. તો છોકરીઓ આવે છે ટ્રેનિંગ માટે, કેમ કે કામ તમને શીખવાડવામાં આવે ને પહેલાં શું કામ છે ને શું નહીં. તો ટ્રેનિંગ માટે મતલબ ખાવા પીવાનું જે ચાર્જીસ લાગે એ તો નોર્મલ છે. આવશે, એ ભરશે એન્ડ દેન બોયફ્રેન્ડને કોલ કરશે. બોયફ્રેન્ડ ના કે એ જતી રહે છે. એન્ડ આઈ વોઝ લાઈક બેન, એણે એની પોતાના લાઈફમાં એનું 2.5 લાખનું 5 લાખનું દેવું ચાલે છે. એણે પૂછ્યું હતું તને એ કરતાં પહેલાં, એ પોતાનો એ સિગરેટનો કસ લેતા પહેલાં પૂછે છે તને, એ દારૂનો શોટ મારતા પહેલાં પૂછે છે તને. હું ચડાવતી નહીં, હું બિલકુલ નહીં ચડાવતી, પણ જ્યારે સામેવાળો માણસ તમને પૂછીને એક ડિસિઝન નથી લેતો તો પોતાની લાઈફનો આખો કંટ્રોલ આપો. મા બાપ તક એમના કશું નહીં કહેતા, એમના મા બાપ મોકલી આપે છે કે છોકરી બજારમાં ઉતરે, માર્કેટમાં ઉતરે તો ખબર પડે, દુનિયાની સમજ આવે એમ. બોયફ્રેન્ડ નહીં નહીં, હર વાત પે નહીં. હદ હોય, થોડું કોમન સેન્સ યુઝ કરો પ્લીઝ, થોડું કોમન સેન્સ યુઝ કરો છોકરીઓ. છોકરાઓ દરેક ખરાબ નથી હોતા, પણ કંટ્રોલિંગ દરેક હોય છે.